એ મમ્મી તમારા 10માં કેટલા ટકા આવ્યા હતા? 49. તમારા સમયમાં મોબાઈલ હતા? નહીં. તો અમારે 2% ઓછા આવે તો પતર હું લેવા ઠોકો છો? આમું બોલવાનું છે. ચકુ તારે ઇંગ્લિશ સ્પીકિંગ ના કોર્સ કેવા ચાલે? મસ્ત હાલે છે. એમ હા. બધું આવડી ગયું? હા. હે હા. તો કેન નો ઉપયોગ ક્યાં થાય? દૂધ ભરવામાં. તો દૂધ ભરવામાં થાય ને કેનનો ઉપયોગ. ઓ બુઆ હું ચાવી કેન લઈને દૂધ લેવા. ચકુ તને ખબર છે જેટલા લોકો પરેશાન છે ને એ પોતાના બૈરાથી જ પરેશાન છે. એવું ન હોય ક્યાંય. આ તમે જે કે એકલા એવા છો. આ તમારા ભાઈબંધ ને જોવો બધાય પોતાના બૈરાના વખાણ કરતા હોય. તમે જે કે એકલા એવા છો. અરે એ તો મને જ ખબર છે. ફાટી રે બધાયની પોતાના બૈરા બેઠા હોય ને એટલે બધા વખાણ કરે છે. બાકી મારી પાસે આવે ને એટલે બધા એમ કે પરેશાન થઈ ગયો છું, કંટાળી ગયો છું ને હેરાન થઈ ગયો છું ને. એવું ન હોય ક્યાંય. અરે એ મને ખબર હોય ને બધાને હું બોલતા હોય પોતાના બૈરા વિશે. હા વિયાવો તમ તારે. હા ખેતીમાં હમણાં કાંઈ ન હોય તો વિયાવો તમ તારે 10-15 દિવસ. હા હા એ બાને તમારે આરામે થઈ જાય ને. હા હા અને ટિકિટ ન લખાવે તો લખાઈ નાખું. હા હા વાંધો નહીં તમ તારે અહીંયા પૂગો એટલે મને ફોન કરજો હું લઈ જઈશ. હા હા ઓય કોનો ફોન હતો? કોણ આવે છે દેહમાંથી? ભાઈનો ફોન હતો. તો ખેતીમાં કઈ નથી ને કઈ મોલાય થઈ નથી ને હમણાં કઈ વાયું નથી તો મેં કીધું તો અહીંયા વિયાવો તમે 10-15 દી તમારે આરામ થાય. અહીંયા હું પણ ખોટા બોલાઈ રાખો. આ બધું એમનેમ થાય. અહીં સીડીમાં કેટલા ખર્ચા થાય, મોંઘવારી કેટલી છે અહીંયા. એમાં શું ખર્ચા થાય? 5-15 દી અહીંયા આવે આપણે બધા ભેગા રહી ને મજા આવે, ખાઈ પીને જલસા કરી. કાંઈ એમને મજા ન આવે. કેટલા ખર્ચા થાય એ ખબર છે તમને? ખાવા પીવામાં, ઘરમાં કઈક પાછું નવું બનાવો એમાં કેટલો ખર્ચો થાય ખબર છે તમને? એમાં શું ખર્ચા થાય? અહીંયા આવે 5-15 દી રહી અને મજા આવે. ક્યાં જાય આવી તેના ટિકિટ ભાડાના પૈસા જોઈ. એવી બધી ગણતરી ન કરવાની. ભાઈ ને કેવું રાખે છે આપણું એ તને ખબર છે ને. આપણે જે જલસા કરી છે ને એ એની લીધે જ કરી છે. એવું બધું શું વળી ઈ રાખે છે? કેમ ખેતરમાં બધું પાકે અનાજ કઠોળ આખા વર્ષનું આપણને ભરીને તો એ દે છે. છાશ મોકલે, ઘી મોકલે, ખેતરમાં થાય શાકભાજી મોકલે. આપણે આખા વર્ષના જલસા કરી છે એ જ મોકલે છે બધું. ભૂલી ગઈ? આપણે દિવાળીયા દેહમાં જાય છે તો આપણને કેવા હાચવે છે? કઈ ઘટવા દે છે? ઈ વાત તમારી સાચી હો. મેં તો એવું કઈ વિચાર્યું નહીં. તો પછી હારું મારી ભૂલ થઈ ગઈ. હું તેઓ ભાભીને ફોન કરું કે તમે અહીંયા આવો પછી આપણે બધા હળી મળીને રહેવું અને બહાર ફરવાઈ જાવું અને મસ્ત બધું ઘરે બનાવીને આપણે ખાવું અને બધા ભેગા હળી મળીને રહેવું. હપીને રહેવામાં જ મજા છે. એકાબીજા ખેંચીને રાખો ને તો એમાં મજા નથી. જો મિત્રો તમને આ વાત ગમી હોય તો કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો 10 પરિવારને શેર કરજો. હે પપ્પા, મગજ વગરના લોકો કોને કહેવાય? મારું નામ તો લેતા જ નહીં હો, નકર હરખું નહીં આવે. પેલા કહી દઉં. અરે હું એમ કહું છું અને કે હું કામમાં છું ને તો તારી મમ્મીને પૂછી લે. આવ્યું હોય તો તાર મમ્મીનું નામ નથી. કોન્ટેક્ટ પડી છે મારું નામ લેતા જ નહીં. આવ્યા